ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિનના સ્વાધ્યાયના MCQ અથવા તો જે ક્વેશ્ચન આપ્યા છે એના વિશે ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 એ જે IUPAC નામકરણ અથવા તો બંધારણ દોરવાના છે આપણે ઓલરેડી પતી ગયા છે. તો ક્વેશ્ચન નંબર 4 થી ચાલુ કરું છું. 10.5માં એવું કહે છે કે હાઇડ્રોકાર્બન C5H10 હાઇડ્રોકાર્બન C5H10 છે. એ અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા નથી કરતો. એક તો એ અંધારામાં પ્રક્રિયા એની થતી નથી, પરંતુ તે સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન આપે છે. એટલે C5H10 એટલે CnH ટ્વાઇસેન પ્રકારનું એનું સૂત્ર થયું. તો તમારી પાસે બે નિપજ હોઈ શકે, કાં તો એ આલ્કીન હોય પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન, પેન્ટ 3 ઇન, અથવા તો એ ચક્રીય આલ્કેન હોય સાયક્લોપેન્ટેન. પણ સાથે સાથે એવું કહે છે કે એની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય તો ખાલી એક જ મોનોક્લોરો નિપજ મળે છે. C5H9Cl જે મોનોક્લોરો નિપજ મળે છે એનો એક જ સમઘટક છે. આલ્કીનનું જો મોનોક્લોરિનેશન કરીએ તો એક કરતાં વધારે સમઘટક મળે, પણ ચક્રીય આલ્કેનનું મોનોક્લોરિનેશન કરીએ તો અહીંયા તો બધા જ હાઇડ્રોજન સમતુલ્ય છે. કાર્બન સાથે જોડાયેલા બધા હાઇડ્રોજન સમતુલ્ય છે. તો મોનોક્લોરિનેશનથી એક જ સમઘટક મળે છે, એનો મતલબ કે સાયક્લોપેન્ટેન હોવો જોઈએ. તો આપણો જવાબ આવશે સાયક્લોપેન્ટેન. છઠ્ઠા ક્વેશ્ચનમાં C4H9Br ના સમઘટક લખવાના છે. એટલે મેં તમને સમજાવ્યું છે એવું પહેલાં આપણે C4H10 બ્યુટેનના સમઘટક દોરીશું. તો બ્યુટેનનું બંધ રેખા બંધારણ દોરવું હોય C4H10નું તો 1, 2, 3 અને 4 કાર્બન કાં તો આવી રીતે ગોઠવાય, અથવા તો 1, 2, 3 અને 4 કાર્બન આવી રીતે. આ બ્યુટેનના બે સમઘટકો હોઈ શકે. હવે વારાફરતી બધા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું Br વડે વિસ્થાપન કરીએ તો બ્રોમોબ્યુટેનના સમઘટક મળે. આ બંધારણ આવું છે. આ જે દોર્યું છે આ બંધારણ છે. હવે આ 1 નંબરના કાર્બનનું વિસ્થાપન કરું બ્રોમિન વડે તો 1 બ્રોમોબ્યુટેન મળે. 2 નંબરના કાર્બનનું વિસ્થાપન કરું તો 2 બ્રોમોબ્યુટેન મળે. તો આના બે સમઘટક મળે, 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. એવી રીતે આ જે બંધારણ છે એક્ઝેક્ટલી આવું બંધારણ છે. આ CH સાથે 3 CH3 જોડાયા છે. હવે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું બ્રોમિન વડે તો 3 કાર્બન વાળી લાંબામાં લાંબી શૃંખલાને પ્રોપેન કહું તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. અને એક ચોથો સમઘટક મળે એમાં આ 3 હાઇડ્રોજનમાંથી કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, કે અહીંયાથી 3માંથી ગમે તે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, કે અહીંયાથી 3માંથી ગમે તે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, દર વખતે એક જ નિપજ મળશે. ધારો કે આ હાઇડ્રોજનમાં આ 3માંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો મને આવી નિપજ મળે CH3 CH CH3 અને એની સાથે CH2 Br 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો C4H9Br ના 1, 2, 3 અને આ 4 સમઘટકો શક્ય છે. ક્વેશ્ચન નંબર 7માં નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટના સમીકરણ લખો. એટલે પહેલું તમને આપ્યું છે બ્યુટેન 1 ઓલમાંથી 1 આયોડોબ્યુટેન. એટલે બ્યુટેન આર બંનેમાં સરખો જ છે. જે આર અહીંયા છે બ્યુટેન એ જ અહીંયા છે, અને ઓલને બદલે આયોડો લગાડવાનો છે અને ROH માંથી RI બનાવવાનો છે. તો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં જો આયોડાઇડ બનાવવો હોય તો એની I2 અને લાલ ફોસ્ફરસ સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો OH નું વિસ્થાપન આયોડિન વડે થઈ જાય.
એટલે OH જાય ને આયોડિન ઉમેરાઈ જાય. તો આ એનું સમીકરણ આવી રીતે લખી શકો. બીજું આપ્યું છે 1 ક્લોરોબ્યુટેનમાંથી 1 આયોડોબ્યુટેન. સેમ આલ્કાઇલ તો સરખો જ છે, અહીંયા પણ બ્યુટાઇલ જ છે અને અહીંયા પણ R તરીકે બ્યુટાઇલ જ છે. ક્લોરીનનું વિસ્થાપન આયોડિન વડે કરવાનું છે, યાદ રાખો છો. RI માંથી RCl જ્યારે RI બનાવવા હોય તો નક્કી ફિંકલ્સ ચેન પ્રક્રિયા જ આવે. તમને મેં કીધું તો ફિંકલ નાઈ કરેગા સ્વર્ગ में ફ્લાય, એવું યાદ રાખવાનું. RF બનાવવો હોય RCl કે RBr માંથી RF બનાવવો હોય તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે, અને RI બનાવવો હોય તો ફિંકલ્સ ચેન પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા 1 આયોડોબ્યુટેનની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો છો એસિટોનની હાજરીમાં, ફિંકલ્સ ચેન પ્રક્રિયા, તો RI બનશે 1 આયોડોબ્યુટેન. ત્રીજું સમીકરણ તમને આપ્યું છે, ત્રીજામાં તમારે 1 આયોડોબ્યુટેન બનાવવાનું છે બ્યુટ 1 ઇનમાંથી. બ્યુટ 1 ઇન એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, અને એમાંથી CH3 CH2 CH2 CH2I 1 આયોડોબ્યુટેન બનાવવાનું. તો આમાંથી આપણને ખબર છે કે એની જો આપણે HBr સાથે પ્રક્રિયા કરીએ તો HBr સાથેની પ્રક્રિયાથી આલ્કીનમાંથી આલ્કેન બનાવાય. પણ HBr સાથેની પ્રક્રિયા વળી પાછી તમને ખબર છે 2 ટાઈપની થાય. માર્કોનિકો પ્રમાણે કરું તો વધારે H સાથે H જોડાય, અને જો પ્રતિ માર્કોનિકો પ્રમાણે કરું તો ઓછા H સાથે H જોડાય. હવે મારે આયોડિન તો હું સીધો ડાયરેક્ટ ઉમેરી નહીં શકું, હું બ્રોમિન ઉમેરીશ પહેલા અને પછી આયોડિન ઉમેરીશ. હવે બ્રોમિન મારે કયા નંબર પર ઉમેરવો પડે? 1 નંબરના કાર્બન પર. અહીંયા મારે બ્રોમિન ઉમેરવું પડે. HBr નો Br મારે અહીંયા ઉમેરવો છે, મારે આવી નિપજ જોઈએ છે. Br મારે 1 નંબર પર ઉમેરવો છે તો કમ્પલસરી હાઇડ્રોજન અહીંયા ઉમેરવો પડે. તો મારે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે હાઇડ્રોજન જોડવાનું છે, એટલે અહીંયા હું પ્રતિ માર્કોનિકો પ્રમાણે કામ કરીશ. પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકો લખો એટલે એરો પર પેરોક્સાઇડ કમ્પલસરી લખવું પડે. પેરોક્સાઇડ હોય તો જ પ્રતિ માર્કોનિકો પ્રમાણે કામ થાય. તો બ્યુટ 1 ઇનનું જો પ્રતિ માર્કોનિકો પ્રમાણે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ તો 1 નંબરના કાર્બન પર બ્રોમિન જોડાય અને અહીંયા હાઇડ્રોજન જોડાય. તો મને મળે CH3 CH2 CH2 CH2Br 1 બ્રોમોબ્યુટેન મળે. પણ આપણે 1 બ્રોમોબ્યુટેન નથી જોઈતો, મારે તો 1 આયોડોબ્યુટેન જોઈએ છે. તો ફરીથી RBr માંથી RI બનાવવો છે. હમણાં જ કીધું એવું, સોડિયમ આયોડાઇડ સાથે ફિંકલ્સ ચેન પ્રક્રિયા કરો, એસિટોનની હાજરીમાં, તો બ્રોમિનનું વિસ્થાપન આયોડિન વડે થઈ જશે અને NaBr નું અવક્ષેપન થઈ જશે. તો 1 બ્યુટ 1 ઇનમાંથી 1 આયોડોબ્યુટેન 2 સ્ટેપમાં મળે. પહેલા સ્ટેપમાં બ્યુટ 1 ઇનની પ્રતિ માર્કોનિકો પ્રમાણે HBr સાથે પ્રક્રિયા કરી 1 બ્રોમોબ્યુટેન મેળવવો પડે, અને પછી એની ફિંકલ્સ ચેન પ્રક્રિયા કરીને 1 આયોડોબ્યુટેન મેળવાય. ક્વેશ્ચન નંબર 8 એ થિયરીનો ક્વેશ્ચન છે, એ બુકમાંથી જોઈને કરી લઈશું. ક્વેશ્ચન નંબર 9 સમજાવું છું. એમાં એવું કહે છે કે SN2 ની પ્રક્રિયા કોણ ઝડપથી આપશે. હવે આપણને ખબર છે SN2 ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી, આ યાદ રાખવાનું. અને બીજું તમને એવી પણ ખબર છે SN1 અને SN2 બંને માટે હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આયોડિનની પ્રક્રિયા સૌથી ઝડપથી થાય, પછી બ્રોમિનની, પછી ક્લોરિનની અને પછી ફ્લોરિનની.
આ ક્રમ યાદ રાખો. SN1 પૂછ્યું હોય સપોઝ તો 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. અહીંયા SN2 પૂછ્યું છે અને આ બેમાંથી કોની ઝડપથી પ્રક્રિયા થાય? તો સ્વાભાવિક છે આયોડિનની પ્રક્રિયા બ્રોમિન કરતાં ઝડપી થાય, કારણ કે આર તો બંનેમાં સરખો જ છે, તો CH3 ની પ્રક્રિયા ઝડપી થશે. અને અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે. 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે અને આ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે, તો 1 ડિગ્રીની પ્રક્રિયા SN2 પ્રક્રિયા ઝડપથી થશે. ક્વેશ્ચન નંબર 10 માં તમને એવું પૂછે છે કે તમને 3 સંયોજનો આપ્યા છે, એમાંનો એક આપ્યો છે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. એની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન થાય તો મળતી આલ્કીન નિપજ કઈ? આ જે પ્રક્રિયક આપ્યો છે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે એની ઇથેનોલમાં ડિહાઇડ્રોહેલોજિનેશન થાય તો મળતી આલ્કીન નિપજ કઈ? ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે બીટા વિલોપન પ્રક્રિયા, એક બંધમાંથી દ્વિબંધ બને. તો 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું આ બંધારણ છે. સાયક્લોહેક્ઝેનના 1 નંબરના કાર્બન પર બ્રોમિન અને એના પર જ મિથાઇલ, એટલે આ 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. હવે બીટા વિલોપનનો નિયમ તમને ખબર છે, આલ્ફા કાર્બન પરથી બ્રોમિન જાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય. જે કાર્બન પર બ્રોમિન જોડાયો છે એને આલ્ફા કાર્બન કહેવાય, એટલે આ જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહીએ છીએ અને એની બાજુના કાર્બનને આપણે બીટા કાર્બન કહીએ છીએ. તો આ કાર્બનની બાજુમાં તો 3 કાર્બન છે, આને પણ બીટા કાર્બન કહી શકો, આને પણ બીટા કાર્બન કહી શકો અને આને પણ બીટા કાર્બન કહી શકો. પણ આ કાર્બન અને આ કાર્બન સમતુલ્ય કહેવાય. આ પણ 2 નંબરનો કાર્બન છે અને આ પણ 2 નંબરનો કાર્બન છે, એટલે આ બંને એક જ કાર્બન, એક સમાન કહેવાય, સમતુલ્ય, એટલે એક જ નિપજ મળશે. એટલે આને હું કેન્સલ કરું છું, તો હવે મને 2 નિપજ મળવાની શક્યતા. આવું આપણું 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ છે. આ પણ આ આલ્ફા કાર્બન છે કે જેની સાથે Br જોડાયો છે. આને પણ હું બીટા કાર્બન કહું છું અને આને પણ હું બીટા કાર્બન કહું છું. હવે ધારો કે અહીંયાથી હાઇડ્રોજન જાય, અહીંયાથી Br ગયો અને અહીંયાથી હાઇડ્રોજન ગયો, તો આ 2 વચ્ચે ડબલ બોન્ડ આવી જાય, આવી નિપજ મળે. આને 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન કહેવાય. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. આને 1 નંબરનો કાર્બન ગણીએ તો દ્વિબંધ અને CH3 માં દ્વિબંધ વધારે ક્રિયાશીલ છે, એટલે તમારે કમ્પલસરી આ દ્વિબંધ જ્યાં હોય એને 1 નંબરનો કાર્બન ગણવો પડે. તો આને 1 નંબરનો કાર્બન ગણું તો 1 નંબર પર જ CH3 છે, તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝ1 ઇન લખું કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન લખું. આ જે મળશે મને મુખ્ય નિપજ મળશે. અને બીજી એક નિપજ મને એવી મળે કે આ બીટા હાઇડ્રોજનને બદલે આની સાથે જે હાઇડ્રોજન જોડાયો છે એ એક H2 વિસ્થાપન થઈ જાય, બીટા વિલોપન થઈ જાય, વિલોપ થઈ જાય. અહીંયાથી બ્રોમિન ગયો અને અહીંયાથી H ગયો, તો આ 2 વચ્ચે ડબલ બોન્ડ આવે, એટલે બ્રોમિન જતો રહે અને આ 2 વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. તો એક બીજી નિપજ આવી મળી શકે. આને સાયક્લોહેક્ઝાઇલ કહેવાય. નામ નહીં લખો તો ચાલશે, ખાલી એક નિપજ X આ મળી અને એક નિપજ Y આ મળી, આ મુખ્ય નિપજ કહેવાય અને આ ગૌણ નિપજ કહેવાય. બીજું તમને પૂછ્યું છે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. એનું ઇથેનોલની હાજરીમાં ડિહાઇડ્રોહેલોજિનેશન થાય તો નિપજ આ કઈ નિપજ મળે આલ્કીન તરીકે? ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે HCl ગયો, ક્લોરીન વાળી નિપજ છે, એટલે ક્લોરીન વાળો હેલાઇડ છે એટલે HCl ગયો, બીટા વિલોપન થશે.
આલ્ફા કાર્બન કોને કહેવાય? તો હેલોજન સાથે જોડાયેલો આ જે કાર્બન છે એને આપણે આલ્ફા કાર્બન કહીશું, અને એની બાજુના કાર્બનને બીટા કાર્બન કહેવાય. તો આને પણ બીટા કાર્બન કહેવાય, આને પણ બીટા કાર્બન કહેવાય, અને આને પણ બીટા કાર્બન કહેવાય. પણ આ અને આ કાર્બન તો સમતુલ્ય છે, એટલે આને આપણે ગણતરીમાં નહીં લઈએ. તો મને ફરીથી બે, કાં તો આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય, કાં તો આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય. તો મારી પાસે પ્રક્રિયક છે CH3C, CH3, Cl, CH2, CH3, 2-methyl 2-chlorobutane. આ બીટા કાર્બન, આ બીટા હાઇડ્રોજન જાય તો અહીંયાથી H ગયો એટલે CH2 અને અહીંયાથી Cl ગયો, એને આ બે વચ્ચે ડબલ બોન્ડ આવે. અને અહીંયાનો હાઇડ્રોજન કાઢો તો અહીંયાથી H જાય ને અહીંયાથી Cl જાય, તો આ બે વચ્ચે ડબલ બોન્ડ આવે, તો બે નિપજ મળવાની શક્યતા. હવે વધારે સ્થાયી નિપજ કઈ કહેવાય? તો જેટસેફના નિયમ પ્રમાણે વિબંધથી જોડાયેલા જે કાર્બન પાસે વધારે આલ્કાઇલ સમૂહ હોય એ વધારે સ્થાયી કહેવાય. અહીંયા આ બે કાર્બનમાં આ એક કાર્બન અને આ એક કાર્બન, આમાં તો બંને પાસે હાઇડ્રોજન જ છે, તો અહીંયા એક CH3 અને એક CH2 CH3 એટલે બે આલ્કાઇલ સમૂહ જોડાયા છે. અને આની વાત કરીએ તો આની પાસે બે અને એક આલ્કાઇલ સમૂહ આની પાસે, એટલે આની પાસે 3 આલ્કાઇલ સમૂહ જોડાયા છે. તો જેટસેફના નિયમ પ્રમાણે આ મુખ્ય નિપજ કહેવાય અને આ ગૌણ નિપજ કહેવાય. ત્રીજા ક્વેશ્ચનમાં 2,2,3 ટ્રાઇમિથાઇલ 3-bromopentane એનું ડીહાઇડ્રોહેલોજિનેશન. આવું આપણે એરો પર લખવું પડે બધું. ડીહાઇડ્રોહેલોજિનેશન કે બીટા વિલોપન પ્રક્રિયા -HBr ઇથેનોલની હાજરીમાં. તો આલ્ફા કાર્બન કોને કહેવાય? જે કાર્બન સાથે બ્રોમિન સાથે જે કાર્બન જોડાયું છે એને આલ્ફા કાર્બન કહેવાય. એટલે આલ્ફા કાર્બન પરથી તો Br જવાનું નક્કી, અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જવાનું. હવે અહીંયા બીટા કાર્બન 3 છે, આને પણ બીટા કાર્બન કહેવાય, એની તરત અડકીને જે બીજો કાર્બન હોય એને બીટા કાર્બન કહેવાય. આ પણ બીટા કાર્બન છે, આ પણ બીટા કાર્બન છે, ને આ પણ બીટા કાર્બન છે. પણ આ કાર્બન પાસે તો હાઇડ્રોજન છે જ નહીં, એટલે અહીંયાથી તો હાઇડ્રોજન કાઢવાનો સવાલ જ નથી આવતો. તો બે નિપજ મેળવી શકાય, કાં તો આ કાર્બન પરનો હાઇડ્રોજન કાઢો, કાં તો આ કાર્બન પરનો હાઇડ્રોજન. અહીંયાથી Br ગયો અને આ કાર્બનનો હાઇડ્રોજન જાય, અહીંયાથી Br ગયો અને આ કાર્બનનો હાઇડ્રોજન ગયો, તો બે વચ્ચે ડબલ બોન્ડ આવ્યો, તો મળશે CH3 થ્રાઇસ C, C સાથે CH3, આ બે વચ્ચે ડબલ બોન્ડ આવ્યો અને CH. અથવા બીજો ઓપ્શન એવો છે કે આ કાર્બન પરનો હાઇડ્રોજન કાઢો, તો CH3 થ્રાઇસ C આ રહ્યો, એની સાથેનો આ જે કાર્બન છે આ રહ્યો, એની સાથે આ ડબલ બોન્ડ CH2 અને આ CH2 CH3 ગ્રુપને ઉપર લખ્યો, તો આવી નિપજ મળે. હવે મુખ્ય નિપજ કહીને ગૌણ નિપજ કહીએ કેવી રીતે નક્કી કરવાનું? તો જેટસેફના નિયમ પ્રમાણે જો આ નિપજમાં આલ્કાઇલ સમૂહની ગણતરી કરું તો આ કાર્બન સાથે 1 ને 1 2 આલ્કાઇલ અને આની સાથે એક, ટોટલ 3 આલ્કાઇલ સમૂહ જોડાયા છે. અને અહીંયા ગણતરી કરું તો આ કાર્બન સાથે 1 ને 1 2 આલ્કાઇલ અને આ કાર્બન સાથે તો પણ એક પણ નથી, એટલે 2 આલ્કાઇલ સમૂહ જોડાયા છે. જ્યાં વધારે આલ્કાઇલ હોય એ મુખ્ય નિપજ કહેવાય, એટલે આ મુખ્ય નિપજ છે અને આ ગૌણ નિપજ છે. સ્વાધ્યાયના 11મા ક્વેશ્ચનમાં પરિવર્તન છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સ્વાધ્યાયનો 12મા દાખલામાં એવું પૂછે છે કે ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવીય ચાક માત્રા કરતાં ઓછું કેમ છે? તો તમને ખબર છે કે બે વચ્ચે આ કાર્બન અને આ ક્લોરીન, આ બે વચ્ચે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એટલી એની દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ વધે.
આમાં ક્લોરીન ઋણ વિદ્યુતભારીય હોય અને કાર્બન ધન વિદ્યુતભારીય હોય. જેટલી ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે અને કાર્બનની વિદ્યુત ઋણતા જેટલી ઓછી એટલો બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય અને એટલી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વધારે હોય. હવે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ તો આમાં આ જે કાર્બન છે એ sp2 સંકૃત છે, કારણ કે એની પર દ્વિબંધ છે. sp2 સંકૃત કાર્બન છે એટલે એમાં 33.3% S લાક્ષણિકતા હોય અને જેટલી S લાક્ષણિકતા વધારે એટલી વિદ્યુત ઋણતા વધારે. એટલે અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે. અને આ ક્લોરીનમાં આપણે આગળ જોઈ ગયા કે ક્લોરોબેન્ઝીનમાં સંસ્પંદન બંધારણ હોય. એટલે આ ક્લોરીનના ઇલેક્ટ્રોન યુગ્મ આ ફિનાઇલ કેન્દ્ર તરફ ખસતા હોય. એટલે બેન્ઝીન વલયમાં આ ક્લોરીનની લોન પેર છે એ ફરતી હોય. એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતા ઓછી છે. ક્લોરીન ઓછો નેગેટિવ છે અને કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, મતલબ એની વિદ્યુત ધન્મયતા ઓછી છે. એટલે બે વચ્ચે તફાવત અહીંયા ઘટી જવા. જ્યારે સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડમાં શું થાય કે આ કાર્બન જે છે sp3 સંકૃત કાર્બન છે એટલે એમાં 25% S લાક્ષણિકતા છે. એટલે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એની વિદ્યુત ધન્મયતા વધારે કહેવાય. અને અહીંયા કોઈ સંસ્પંદન નથી થતું. એટલે ક્લોરીનની જે લોન પેર છે 3 એ એની પોતાની જ છે એટલે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીંયા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે અને કમ્પેરેટિવલી કાર્બનની વિદ્યુત ધન્મયતા વધારે છે. એટલે બે વચ્ચે તફાવત વધારે છે વિદ્યુત ઋણતામાં. અને એટલે સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાના મૂલ્ય કરતાં વધારે છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 12નો સેકન્ડ અને થર્ડ જે થિયરી છે એ આપણે થિયરીમાં જ્યારે હું તમને થિયરી ભણાવતી હતી ત્યારે એને તમને સમજાવી દીધું છે એટલે તમને આવડશે. ક્વેશ્ચન નંબર 11 પરિવર્તન આપો એ અને એના પછીના ક્વેશ્ચન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.